હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. તો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું મેથી પાક. મેથી પાક એટલે કે શિયાળામાં ઉત્તમ અને પૌષ્ટિક વસાણું. મેથી પાક ખાવાથી શરીરમાં આપણને ઘણા બધા ફાયદા મળે છે. જેમ કે બેન દીકરીઓ મેથી પાક ખાય તો તેને કમરના દુખાવામાં કે કોઈ પણ જાતનો સાંધાનો દુખાવો હોય તો તેમાં ખૂબ આરામ મળે છે. મેથીમાં ભરપૂર પ્રમાણમાં તમને ફાઇબર પણ જોવા મળે છે, જેનાથી તમારું બ્લડ શુગર પણ કંટ્રોલ આવે છે. વાયુ કફમાં પણ ખૂબ ફાયદો થાય છે. તમે જાણતા હશો ફ્રેન્ડ કે પ્રેગ્નન્સી દરમિયાન 7મા મહિને આપણે મેથી પાક ખવડાવતા જ હોઈએ છીએ, જેનાથી બાળક અને માતા બંને હેલ્ધી રહે છે અને બંનેને શરીરમાં ઘણા બધા ફાયદા જોવા મળે છે. તો પછી ચલો આપણે આ ઉત્તમ વસાણું બનાવવા જઈ રહ્યા છીએ. તો ચલો બનાવવાનું શરૂ કરીશું. તો સૌપ્રથમ પહેલાં આપણે અહીંયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો હવે અહીંયા આગળ મેં એક લોખંડની કઢાઈ લીધેલી છે. તેમાં આપણે ઘી લઈશું. ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે અહીંયા ભાખરીનો લોટ આશરે 150 ગ્રામથી 200 ગ્રામ જેટલો લીધેલો છે. તેને બરાબર હલાવીશું અને તેને મીડિયમ ફ્લેમ ઉપર આપણે શેકતા રહીશું. અહીંયા લોખંડની કઢાઈ મેં લીધી છે એના માટે કે લોખંડમાં પણ ભરપૂર આયર્ન રહેલું છે, તો જેમાંથી આપણને આયર્ન પણ મળી રહેશે. તમે જોઈ શકો છો અંદર એકદમ બબલ થવા લાગ્યા છે, તો એકદમ લોટ સ્મૂથ થઈ ગયો છે. તો આ રીતના આપણે તેને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું, જેથી જોડે જોડે તમારા શોલ્ડરની પણ એક્સરસાઇઝ થઈ જશે. ત્યારબાદ હવે આપણે અહીંયા 100થી 150 ગ્રામ જેટલો ક્રશ કરેલો ગુંદ લીધો છે. હવે ફરીથી આપણે તેને હલાવતા રહીશું. ગુંદ અહીંયા એકદમ ફૂલાઈ જશે ત્યાં સુધી હલાવીશું આપણે. તો હવે એકદમ સોફ્ટ થઈ ગયું છે અહીંયા આગળ. તો આ રીતના આપણે તેને હલાવી લીધું છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. ત્યારબાદ બીજું ઘી એડ કરીશું અને તેને પણ ગરમ થાય ત્યાં સુધી હલાવતા રહીશું. ત્યારબાદ આપણે 400 ગ્રામ અહીંયા ઝીણો સમારેલો દેશી ગોળ લીધેલો છે. અહીંયા ઘી મેં ઘરનું જ બનાવેલો ઉપયોગ કર્યું છે. આપણે અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવાનું છે કે ગોળનો પાયો નથી કરવાનો. ગોળને એકદમ ઓગળી જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો ગોળ એકદમ ઓગળવા લાગ્યો છે. બસ હવે આપણે ગોળ અહીંયા એકદમ પરફેક્ટ ઓગળી ગયો છે અને અંદરથી થોડાક બબલ થવા લાગ્યા છે. તો હવે આપણે આ કન્ડિશનમાં ગેસ બંધ કરી દઈશું અને જે ભાખરીનો લોટ અને ગુંદર શેકેલો છે તેને આપણે આમાં એડ કરી લઈશું અને હલાવી દઈશું. ત્યારબાદ 1 બાઉલ ડ્રાયફ્રૂટ, 1 બાઉલ ટોપરાનો છીણ, તેને ફરીથી હલાવી લઈશું. બરાબર મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા 4 ચમચી ખસખસ, 4 ચમચી સૂંઠ પાવડર, 4 ચમચી ગંઠોડા પાવડર લઈ લઈશું અને તેને બરાબર મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે અહીંયા કાચી મેથી લીધેલી છે, તો કાચી મેથીનો પાવડર કરીને 100થી 150 ગ્રામ પાવડર લીધો છે, તો તેને પણ આપણે એડ કરી દીધો છે. તો આપણો મેથી પાક અહીંયા ફ્રેન્ડ્સ રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું ફરીથી અને તેને બરાબર તવીથાના મદદથી આ રીતના સ્પ્રેડ કરી દઈશું અને થાળીમાં પાથરી દેવાનો છે આપણે. તમારે આને લાડવા કરવા હોય તો લાડવા પણ કરી શકો છો. અહીંયા મેં સુખડીના જેમ પીસ કર્યા છે. ત્યારબાદ હવે એક વાટકીની મદદથી આ રીતના આપણે તેને ઉપર બરાબર લેવલ લાવી દઈશું અને થોડા ડ્રાયફ્રૂટથી ગાર્નિશિંગ કરી લઈશું. તો અહીંયા મેં બદામ અને પિસ્તાથી ગાર્નિશિંગ કર્યું છે. તમારે જેનાથી કરવું હોય તેનાથી કરી શકો છો ફ્રેન્ડ્સ. હવે થોડું ઠંડુ થયા બાદ આપણે તેના પીસ કરી લઈશું અને તેના કાપા કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આ રીતના મેથી પાક બનાવીને જો તમે ઘરે ખાશો તો 100% તમારો કોઈ પણ કમરનો દુખાવો હશે તો મટી જશે. અને આ રેસીપી ઘરે બનાવો અને મને કમેન્ટ કરીને જરૂર જણાવો. આવી જ રેસીપી લઈને હું આવતી રહીશ. થેન્ક યુ.